આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બાળકોમાં પણ મતદાન અંગે જાગૃતિ આવે તે માટે જૂનાગઢમાં ગોધાવાવની પાટી વિસ્તારમાં આવેલી પીએમશ્રી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળામાં દર વર્ષે મતદાન અંગે બાળકોમાં જાગૃતિ આવે અને હાલ તો બાળકોની મતદાન કરવાની ઉંમર નથી, પરંતુ આ જ બાળકો જ્યારે મતદાન કરવા માટેની પુખ્ત ઉંમરના થશે અને યુવા મતદાર બનશે ત્યારે તેમને ચૂંટણીમાં કેવી રીતે મતદાન કરવું તેની સમજણ આપવા માટે એક અલગ જ આયોજન શાળામાં કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે શાળામાં દર વર્ષે 12 સાંસદની ચૂંટણી યોજવામાં આવે છે, પરંતુ હાલ દેશમાં ચૂંટણીનો માહોલ છે અને તેનો પ્રત્યક્ષ અનુભવ કરાવવા માટે શાળાના શિક્ષકો દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં મતદાન કરવા માટે એક બૂથ ઊભું કરવામાં આવ્યું હતું। જેવી રીતે રિયલ ચૂંટણીના બૂથ ઉપર મતદારોને પ્રવેશ આપવામાં આવે એ જ રીતે મતદાર બનીને ઉભેલા બાળકોને તેમના આઈડી કાર્ડ ચકાસી અંદર પ્રવેશ આપવામાં આવતો હતો। પછી એક બૂથ ઊભું કરાયું હતું અને એપ્લિકેશન મારફત ઈવીએમ મશીન દ્વારા બાળકોને મતદાન કરવા સમજણ આપવામાં આવી હતી અને એક ડમી મતદાર કુટીર ઊભું કરવામાં આવ્યું હતું, જ્યાં બાળકો તેનો કિંમતી મત આપી શકે તેવું આયોજન કરાયું હતું। નમસ્કાર, તરુણ કાટબામણા જૂનાગઢ શહેરમાં આવેલી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। ચૂંટણી આયોગ અને ચૂંટણી પંચ દ્વારા જે આયોજન થાય છે સ્વીપ કાર્યક્રમ, એ કાર્યક્રમ અંતર્ગત અમારી શાળામાં વિદ્યાર્થીઓ ચૂંટણીનું મહત્ત્વ સમજે અને મતદાન કઈ રીતે થાય છે અને બેલેટ પેપર નહીં પરંતુ ઈવીએમ મશીનથી કઈ રીતે થાય છે તેની સંપૂર્ણ સમજ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે। અમારી બાળ સંસદની ચૂંટણી પણ થાય છે એ જ રીતે કરવામાં આવી છે અને મોબાઈલમાં એક એપ્લિકેશન આવે છે જેમાં ઈવીએમ મશીનની જેમ જ અહીં આપણે ચૂંટણી કરી શકીએ છીએ। તો તમામ વિદ્યાર્થીઓને આ ચૂંટણીનો પરિચય આપ્યો, ધોરણ 6, 7, 8ના બાળકો તેમજ આ બાળકોને સૂચના આપવામાં આવી કે આ જ રીતે તમે તમારા માતા પિતાને, તમારા મોટા ભાઈ બહેન કે જે 18 વર્ષથી ઉપરના છે, જે નવા મતદાર છે, એ તમામને આ શીખવજો કે ઈવીએમ મશીનથી કેવી રીતે મતદાન થાય છે અને મતદાનના દિવસે આપ સૌએ ચોક્કસ મતદાન કરવા જવાનું છે। ધોરણ 6, 7 અને 8ના 250 જેટલા વિદ્યાર્થીઓ આ બાળ સંસદમાં ભાગ લે છે અને આવી વર્ષમાં એક વખત અમારી શાળાની પ્રવૃત્તિઓ થાય છે। આજે એક વિશેષ પ્રવૃત્તિ ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જે ચૂંટણી કરવાની થાય છે એ રીતે વિદ્યાર્થીઓને ઈવીએમ મશીનની સમજ આપેલી છે। નમસ્તે, મારું નામ ગોયલ અર્જુન જયેશભાઈ છે। આજે અમારી શાળામાં બાળ સંસદની ચૂંટણી હતી, તેમાં અમને સમજાવ્યું કે મત કેવી રીતે દેવાય અને અમને સમજ પડી કે મોટા થઈને કેને મત દેવો અને અમે ઘરે જઈને પણ અમારા માતા પિતાને સમજાવીશું કે હમણાં લોકસભાની ચૂંટણી આપે તેમાં મત આપે અને મત વિશે સમજે। અમારી શાળામાં એક મત મથક બનાવ્યું હતું, તેમાં ઈવીએમ હતું, મોબાઈલમાં ઉમેદવારના નામ હતા, તેમાં અમે ક્લિક કર્યું અને તે લોકોને મત આપ્યું। મારું નામ ગોહિલ કૃષ્ણ અશ્વિનભાઈ છે। હું ધોરણ 6માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી કન્યા શાળા નંબર 4 છે। આજે અમારી શાળામાં બાળ સંસદ ચૂંટણી હતી, જેમાં અમે હોશે હોશ ભાગ લીધો। અમારી શાળામાં એક બૂથ બનાવવામાં આવ્યું અને ત્યાં મોબાઈલ રાખવામાં આવ્યો અને એમાં એક એપ્લિકેશન દ્વારા અમને મતદાન કર્યું। ત્યાં એમાં બધાના નામ હતા અને એમાં અમે ક્લિક કરી અને તેમને મતદાન આપ્યું અને અમને તેમાં ખબર પડી કે આમ લઈને આમનું મતદાન કરાય। અમે અમારા માતા પિતાને પણ કહેશું કે જ્યાં લોકસભા ચૂંટણી આવે ત્યારે એમાં મતદાન કરે।